દાંપત્ય જીવનને ખુશ રાખવા માટે ચાણક્યએ ચાણક્ય નીતિમાં ખાસ વાતોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં પતિ પત્ની વચ્ચે છૂટાછેડા શા માટે થાય એ અંગે પણ જણાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ. ચાણક્યની નીતિ દેશ જ નહીં દુનિયામાં પણ પ્રસિદ્ધ છે. ચાણક્ય નીતિને જેણે પણ પોતાના જીવનમાં ઉતારી એમણે ક્યારેય પોતાના જીવનમાં પછતાવું પડ્યું નથી. ચાણક્યની નીતિ મનુષ્યના જીવનના વિવિધ પાસાઓ પર છે. આચાર્ય ચાણક્યએ વૈવાહિક જીવનને લઈને પણ પોતાના વિચારો રજૂ કર્યા છે. ચાણક્યએ નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે એ કયા કારણો છે જેના કારણે પતિ પત્ની વચ્ચે છૂટાછેડાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. તલાકને લઈ શું છે ચાણક્ય નીતિ? ચાણક્ય અનુસાર, જ્યાં પતિ પત્ની એકબીજાને દગો આપે છે, પતિ અથવા પત્નીમાંથી કોઈ પણ બાહ્ય સંપર્ક નેગેટિવ સેન્સમાં બનાવે છે તો એવામાં દાંપત્ય જીવનમાં એકબીજા સાથે સંવાદ થઈ શકતો નથી. એવી સ્થિતિમાં તલાકની સ્થિતિ ઉત્પન્ન થાય છે. ચાણક્ય કહે છે કે જે મહિલા પોતાના પતિને નિયંત્રણમાં નથી રાખતી, જાણતા હોવા છતાં કે પતિના બીજા સાથે સંબંધ છે, તો એવામાં વૈવાહિક જીવનમાં તકરાર આવવી નિશ્ચિત છે. આ સ્થિતિ પુરુષ માટે પણ બરાબર છે. ચાણક્ય નીતિ અનુસાર, જે સ્ત્રી ભૌતિક સુખ સુવિધાઓ અને સંસાધનો પ્રત્યે વધુ પડતી આસક્તિ લગાવે છે, જે પરિવારની જવાબદારીઓને સારી રીતે નિભાવતી નથી, જે પરિવારમાં વડીલો અને બાળકોની લાગણીઓનું ધ્યાન રાખતી નથી, તેનું લગ્ન જીવન દુઃખોથી ભરેલું હોય છે. આવી પરિસ્થિતિ છૂટાછેડા તરફ દોરી શકે છે. લગ્નને લઈને ચાણક્યની સલાહ: દરેક પુરુષ ઈચ્છે છે કે એક સુંદર પત્ની હોય. જો કે, લગ્નને લઈને ચાણક્યની સલાહ છે કે પુરુષે એવી છોકરી સાથે લગ્ન ન કરવા જોઈએ જેનું કુળ સારું ન હોય. આવી સ્થિતિમાં દરેક અપરિણિત પુરુષે લગ્ન પહેલા ચાણક્યની આ સલાહને ધ્યાનમાં લેવી જોઈએ.